जय श्री कृष्ण फ्रेंड्स। आज આપણે બનાવશું સુપર ટેસ્ટી झटपट બની જાય એવો ઇન્સ્ટન્ટ નાસ્તો નહીં પણ પાછો ગરમા ગરમ ખાવાની એટલી મજા આવશે। અચાનક જો ભૂખ લાગી હોય ને મહેનત ન કરવી હોય તો આ ક્વિક અને ઇઝી રેસીપી છે, મસ્ટ ટ્રાય રેસીપી છે। ઘરમાં નાના મોટા બધા એન્જોય કરી શકે એ ટાઈપની છે। બનાવવાનું ખૂબ ઇઝી છે, સો બનાવવાનું શરૂ કરીએ। એક બાઉલમાં લઈશું રવો, દહીં થોડું ખાટું લેજો, મીઠું સ્વાદ પ્રમાણે, લીલા મરચાંની બારીક આવી રીતે કટકી કાપવાની છે, આદુની પેસ્ટ, હિંગ, થોડી કોથમીર નાખશું અને ફ્રેન્ડ્સ આમાં 1 ટેબલ સ્પૂન તેલ નાખજો, જે મારે આમાં વિડીયોમાં આવી નથી પણ તમે ભૂલતા નહીં 1 ટેબલ સ્પૂન તેલ જરૂરથી નાખજો, મેં આમાં નાખેલું છે। સો 1 ટેબલ સ્પૂન તેલ પણ નાખી દીધું છે। હવે બધું મિક્સ કરી કાઢીએ। મિક્સ કરીને એકદમ થોડું પાણી નાખીને ફ્રેન્ડ્સ આનું સેમી થીક ખીરું બનાવજો। ફ્રેન્ડ્સ એકદમ થોડું પાણી સ્ટાર્ટિંગમાં નાખજો, પછી એડજસ્ટ કરી શકાય છે। આપણને સેમી થીક ખીરું જોઈએ છે એટલે બહુ એકસાથે નહીં નાખતા। સો અહીંયા ખીરું તૈયાર છે। એકવાર ચાખી લેવાનું, જો તમને કંઈ અંદર સ્પાઇસીસ એડ કરવા હોય તો કરી શકો છો। હવે આને આપણે 10 મિનિટ માટે સેટ કરવા મૂકશું। હવે આપણે લેવાનું છે એક માઇક્રોવેવ પ્રૂફ કન્ટેનર। તમે કોઈ પણ પ્લાસ્ટિકનું કે આવી રીતે સિલિકોનનું માઇક્રોવેવ પ્રૂફ કન્ટેનર લઈ શકો છો ફ્રેન્ડ્સ, પણ એ માઇક્રોવેવ પ્રૂફ હોવું જરૂરી છે। હવે કન્ટેનરને આપણે બરાબર તેલથી ગ્રીસ કરશું। સાઈડ પર પણ બરાબર તેલ લગાવવાનું છે, બધી સાઈડ બરાબર આપણે તેલ લગાવી દઈશું। જે કોઈ વેસલ લો માઇક્રોવેવ પ્રૂફ જ લેવાનું છે। હવે 10 મિનિટ થઈ જાય એટલે હવે આપણે ખોલીશું ને એકવાર હલાવી લઈએ। તમે જોશો કે બેટર જરા થોડું થીક થઈ ગયું છે, એટલે આમાં મને ફક્ત 1 ટેબલ સ્પૂન પાણી જોઈશે, હમણાં બહુ નહીં જોઈએ। અને તમને પાણીની જરૂર હોય તો જ નાખજો, નહીં તો પાણી નહીં નાખતા, જરૂર હોય તો જ નાખવાનું। હવે પાછું મિક્સ કરી લઉં ને ફ્રેન્ડ્સ તમારું ખીરું જો ઢીલું થઈ ગયું હોય તો તમે 1-2 ટેબલ સ્પૂન એમાં રવો પણ નાખી શકો છો અને પછી સ્પાઇસીસ એડજસ્ટ કરી લેવાના। સો હવે તમે આ પાછું જુઓ કે એકદમ સેમી થીક છે, જરી પણ ઢીલું આપણે કર્યું નથી। હવે આપણે ફાઇનલી લઈએ છીએ ઈનો ને ઈનો લઈને એક જ ડિરેક્શનમાં એને આપણે ફેરવવાનું છે, તો બહુ જ સરસ સુપર સોફ્ટ રૂ જેવા પોચા ઢોકળા થશે ફ્રેન્ડ્સ, બહુ જ ફાઇન લાગે છે। હવે ઈનો નાખ્યા પછી તમે જોશો કે હંમેશા ખીરું થોડું ઢીલું થતું હોય છે। સો અહીંયા આપણું પરફેક્ટ ખીરું તૈયાર છે। હવે આ ખીરાને આપણે જે માઇક્રોવેવ પ્રૂફ કન્ટેનર આપણે તેલ ચોપડીને રાખ્યું છે એમાં ટ્રાન્સફર કરશું। ફ્રેન્ડ્સ અમારી પાસે ચોરસ કન્ટેનર ન હોય તો રાઉન્ડ કન્ટેનર પણ લઈ શકો છો। હવે બધું ટ્રાન્સફર કરી લીધા પછી એકવાર લાઇટલી આ રીતે ટેપ કરીએ એટલે ઇવનલી સ્પ્રેડ થઈ જશે। હવે આને આપણે માઇક્રોવેવમાં મૂકશું ને માઇક્રોવેવમાં ફક્ત 3 મિનિટ માટે એને મૂકવાનું છે, ખાલી 3 મિનિટ કૂક કરવાનું છે ફ્રેન્ડ્સ। સો અહીંયા મેં માઇક્રોવેવમાં મૂક્યું છે। હવે હું ટાઈમ એડજસ્ટ કરીશ ખાલી 3 મિનિટ માટે। હવે 3 મિનિટ થઈ જાય એટલે આપણે કન્ટેનર માઇક્રોવેવમાંથી બહાર કાઢશું ને જોવાનું કે કૂક થયું છે કે નહીં। ઉપર આ રીતે જોઈ લઈશું, પરફેક્ટલી ડ્રાય છે, કૂક થઈ ગયું છે। અને હવે આપણે ચપ્પુ પણ અંદર નાખીને જોઈએ, જો એ ડ્રાય બહાર આવે દેટ મીન્સ કૂક થઈ ગયું છે, ને ન થયું હોય તમારું તો તમે અંદર અડધી મિનિટ પાછું કૂક કરી શકો છો। અને થોડી સેકન્ડ ઠંડુ થવા દઈએ અને તમને જોઈએ તો ઠંડુ થોડું થાય એટલે આમાં જ કાપા કરી શકો છો, પણ આજે હું આને ડીમોલ્ડ કરવાની છું। અને જો તમારું માઇક્રોવેવ પ્રૂફ કન્ટેનર પ્લાસ્ટિકનું હોય તો ડીમોલ્ડ કરતાં પહેલાં આ રીતે સાઈડને સ્ક્રેપ કરજો, સિલિકોનનું હોય તો આ કરવાની જરૂર નથી, આ મેં તમને બતાવવા કર્યું છે। હવે ઉપર એક પ્લેટ મૂકવાની અને એને ફ્લિપ કરશું, બહુ જ ઇઝીલી બહાર આવી જશે કેમ કે આપણે કન્ટેનરને બરાબર તેલ લગાવ્યું છે। પણ મેં કીધું એ પ્રમાણે તમે કન્ટેનરની અંદર જ કાપા કરી શકો છો, આ રીતે ડીમોલ્ડ કરવાની બદલે। એકદમ મસ્ત જાળીદાર અને રૂ જેવા પોચા થયા છે ફ્રેન્ડ્સ। અચાનક જો ભૂખ લાગી હોય, ચાનો ટાઈમ થયો હોય ને કંઈ ગરમા ગરમ નાસ્તો કરવો હોય
તો આ મસ્ટ ટ્રાય રેસીપી છે ફ્રેન્ડ્સ. હવે આપણે આના ઉપર ગ્રીન ચટણી લગાવશું. અને ફ્રેન્ડ્સ, બાળકો માટે જો કરવું હોય તો આના ઉપર તમે કેચઅપ પણ લગાવી શકો છો ને એના ઉપર ચીઝ ભભરાવી દેવાની. ને ગરમ ઢોકળું હશે તો ચીઝ પણ સરસ મેલ્ટ થઈ જાય છે. સો આપણે ચટણીના ઉપર લઈએ છીએ ગાર્નિશિંગ માટે સેવ. એક બાઈટમાં સેવનો ક્રંચ પણ મજા આવશે. ઘરે અચાનક મહેમાન આવી જાય તો આ એકવાર બનાવી જોજો, નવાઈ લાગશે કે કેવી રીતે બનાવ્યું. હવે જ્યારે કાપશો ત્યારે જ આઈડિયા આવશે કે રૂ જેવા પોચા છે ફ્રેન્ડ્સ. ખાવાની એટલી મજા આવશે કે એમ થાય કે રોજ ચાના ટાઈમે આ બનાવીએ. તમે આનો લુક જુઓ, એકદમ પોચા. હવે આપણે આના નાના નાના ટ્રાયેંગલ કરીએ છીએ એટલે પ્રેઝન્ટેશન પણ સરસ લાગે ને ખાવાની પણ મજા આવી જાય. સો આ તમે બ્રેકફાસ્ટમાં, ચાના ટાઈમે, નાસ્તામાં ગમે ત્યારે લઈ શકો છો ફ્રેન્ડ્સ. પાછો તમે આનો લુક જુઓ, કંઈ આમાં ઝંઝટ નથી, ઝટપટ બની જાય છે. ને તમે જુઓ ફ્રેન્ડ્સ કે આપણે આથો નથી આપ્યો, ઇન્સ્ટન્ટ છે પણ કેટલા સરસ જાળીદાર થયા છે. આ રીતે પ્રેઝન્ટેશન કરશો તો ઘરમાં પણ બધાને જોઈને ખાવાનું મન થઈ જશે ને મહેમાન પણ ખુશ થઈ જાય. ફ્રેન્ડ્સ, સો આ ઝટપટથી બનતો સુપર ટેસ્ટી ગરમા ગરમ નાસ્તો તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. Thank you for watching.